સુરત શહેરમાં તસ્કરો હવે નવા પેંતરા અજમાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લરમાં માત્ર 1.5 ફૂટ પહોળા અને 3 ફૂટ લાંબા શટરના ગાબડામાંથી 2 તસ્કરો દુકાનમાં ઘૂસ્યા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. ઉધના વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની બાજુમાં ભોલેનાથ આઈસ્ક્રીમ નામની દુકાન આવેલી છે. મોડી રાત્રે 2 અજાણ્યા તસ્કરો આ દુકાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ચોર આખું સટર ઉચકતા હોય છે, પરંતુ આ કેસમાં તસ્કરોએ સટરના નીચેના ભાગે માત્ર 1.5 ફૂટ પહોળું અને 3 ફૂટ લાંબુ ગાબડું પાડ્યું. આટલી સાંકડી જગ્યામાંથી પતલા બાંધાના 2 ચોર માછલીની જેમ સરકીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ શસ્ત્રધારી તસ્કરોએ દુકાનના ડ્રોવરમાંથી રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની શોધખોળ કરી. સીસીટીવીમાં તેમની હિલચાલ પરથી સ્પષ્ટ જણાય છે કે તેઓ આસપાસના વાતાવરણથી પૂરેપૂરા વાકેફ હતા. સવારે જ્યારે દુકાન માલિકે શટરની હાલત જોઈ ત્યારે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું. તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો. ઉધના પોલીસ પ્રમાણે તસ્કરોએ જે રીતે શટર કાપીને અંદર પ્રવેશ કર્યો તે જોતા લાગે છે કે તેઓ પૂર્વ નિર્ધારિત આયોજન સાથે આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને તેના આધારે આરોપીની ઓળખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.